નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ત્રિકોણમિતિના ઉપયોગ ચેપ્ટર નંબર 9 શીખવાના છીએ. ત્રિકોણમિતિના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે, તો ત્રિકોણમિતિની શોધથી કયા કયા ફાયદાઓ થયા, તો ત્રિકોણમિતિની શોધ તેની ખગોળશાસ્ત્રમાં ઊભી થતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ત્યારથી આજ સુધી ખગોળશાસ્ત્રનો ઉપયોગ પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવામાં કરવામાં આવ્યો છે. ત્રિકોણમિતિ ભૂગોળ તથા નૌકાયાનમાં પણ ઉપયોગી છે. ત્રિકોણમિતિનો જ્ઞાનનો ઉપયોગ ભૌગોલિક નકશા બનાવવા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દીપની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. તો આપણે ત્રિકોણમિતિના ઉપયોગો કઈ કઈ જગ્યાએ કરીએ છીએ એના વિશે મેં તમને સમજ આપી. તો સૌ પ્રથમ આપણે અહીંયા 2 થી 3 બાબતોને ધ્યાનમાં લેવાની છે. તો કોઈ વ્યક્તિ નિરીક્ષણ કરતા અહીં ઊભો છે. નિરીક્ષણ કરતા જ્યારે આ જે સપાટી છે એની એક સમક્ષિતિજ સપાટી ગણાય છે. આ સમક્ષિતિજ સપાટીથી તે ઉપરની તરફ જ્યારે જુએ છે તો સામે બતાવેલા મિનારાની ઉપરની ટોચ છે એનું નિરીક્ષણ કરે છે. તો અહીંયા જે બનતો ખૂણો છે એને આપણે ઉચ્છેદ કોણ કહેવામાં આવે છે. તો કોઈ પણ અવલોકનકાર તેની સમક્ષિતિજ સપાટીથી જ્યારે પોતાની દ્રષ્ટિગોચર ઉપરની દિશામાં કરશે તો આપણે એને ઉચ્છેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ઉચ્છેદ કોણ માટે આ સામેની બાજુ, આ પાસેની બાજુ અને આને કર્ણ તરીકે ઓળખવામાં આવશે. તો આપણે ઉચ્છેદ કોણ આપણા માટે સૌથી અગત્યનો છે. ત્યાર પછી ઉચ્છેદ કોણ પછી આપણે બીજા નંબરે જેનો અભ્યાસ કરવાનો છે જેને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. તો અવક્ષેદ કોણમાં શું છે? કોઈ પણ નિરીક્ષણ કરતા કોઈ ઉપરની સપાટી પર ઊભા હોય અને પોતાની સમક્ષિતિજ સપાટીથી જ્યારે એ નીચેની તરફ અવલોકન કરે છે તો એની દ્રષ્ટિગોચર સાથે બનતો જે આ ખૂણો છે એને અવક્ષેદ કોણ કહેવામાં આવે છે. આ અવક્ષેદ કોણનો જ્યારે આપણે અહીંયા ઉપયોગ કરવાનો હોય તો યુગ્મ કોણનો જોડનો ઉપયોગ કરી અહીંયા જેટલું માપ હોય એટલું માપ અહીંયા લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે દ્રષ્ટિ રેખા જે આપણે સમક્ષિતિજ સપાટીથી જ્યારે નીચેની તરફ આવતો હોય તો એને આપણે અવક્ષેદ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો અવક્ષેદ કોણનું મૂલ્ય અહીંયા જે હોય એ આપણે અહીંયા લખી શકાય છે. તો આપણા જોડે અહીંયા 2 વસ્તુ સમજવાનું છે. તો આપણે કોઈ પણ સપાટી ઉપરથી કઈ જગ્યા તરફ જોઈ રહ્યા છીએ તો સમક્ષિતિજ સપાટીથી જ્યારે ઉપરની તરફ જોતા હોય તો એને આપણે ઉચ્છેદ કોણ કહેવાય છે અને સમક્ષિતિજ સપાટીથી આપણે જ્યારે નીચેની તરફ જોઈ રહ્યા હોય તો એને આપણે અવક્ષેદ કોણ ગણવામાં આવે છે. તો આ પ્રકરણમાં ખૂબ જ સરળતાથી તમે દાખલાઓ ગણી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 1 છે એને ગણવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ સરળ દાખલાઓ છે. આમાં તમને જો મુશ્કેલી જણાતી હોય તો આકૃતિ બનાવવામાં મુશ્કેલી જણાતી હોય છે, પણ જો તમે રકમને ધ્યાનથી વાંચશો તો સરળતાથી વિદ્યાર્થી મિત્રો આકૃતિ બનાવી શકશો. ચાલો, તો આપણે હવે આગળ રકમના આધારે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ અહીંયા એની આકૃતિ આપણે બનાવવી પડશે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં તેના પાયાથી 15 મીટર દૂર જમીન ઉપરના કોઈ એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો આપણા જોડે આ જમીનની સપાટી આપણને આપેલી છે. જમીનની સપાટી સાથે અહીંયા ટાવર છે એને શિરોલંબ ઊભો રાખવામાં આવેલો છે. આપણી આ જમીનની સપાટીથી આપણે 15 મીટર દૂર જઈ અને ટાવરની ટોચનું
નિરીક્ષણ કરીએ છીએ. તો આપણા માટે આ જે ભાગ છે એ આપણો ટાવર છે. આ નીચેનો છે એ જમીનના છેડાથી 15 મીટર દૂર એક અંતર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે એના નામ આપી દઈએ. તો અહીંયા આપણે એને એ, આ બી અને આ સી. અહીંયા બનતો જે ખૂણો છે એ 60° છે. આપણને સમક્ષેત્રીય સપાટીથી ઉપરની તરફ જોવાનું કીધું છે. એનું કારણ અહીંયા ઉચ્છેદ કોણ લખેલો છે. તો આપણા જોડે આ 60° ખૂણો આપેલો છે. તો સર્વપ્રથમ દરેક ભાગો વિશેની માહિતી આપણે મેળવી લઈએ. કે ધારો કે AB ટાવરની ઊંચાઈ, BC ટાવરથી જમીન ઉપરના બિંદુ સુધીનું અંતર. હવે આપણે આની અંદર AB ટાવરની ઊંચાઈ છે, BC ટાવરથી જમીન ઉપરના કોઈ બિંદુ સુધીનું અંતર આપણને આપેલું છે. અહીંયા આપણા જોડે કઈ બાજુ આપી છે? તો પાસેની બાજુ આપેલી છે. અને આપણે કઈ શોધવાની છે? તો સામેની બાજુ શોધવાની છે. તો આપણે અગાઉના ચેપ્ટરમાં જે શીખી ગયા એ પ્રમાણે જ્યારે આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુનો ઉપયોગ કરવાનો હોય તો tan થીટાનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° આપેલો છે. તો સર્વપ્રથમ આપણે અહીં tan 60 નો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મુશ્કેલી જણાય છે. કયા અંશનો કયો ખૂણો લેવો? sin લેવો, cos લેવો, tan લેવો? તો તમને કઈ કઈ બાજુના માપ આપ્યા છે અને કઈ બાજુ શોધવી છે એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણે અહીંયા સામેની બાજુ શોધવી છે અને પાસેની બાજુ આપેલી છે. તો આપણે અહીંયા tan થીટાનો ઉપયોગ કરીશું. તો tan 60 બરાબર AB ભાગ્યા BC, જેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો tan 60 ની કિંમત તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. તો tan 60 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો અગાઉના પ્રકરણની અંદર આપણે એક ટેબલ આપ્યું છે, એમાંથી યાદ કરી લો. તો tan 60 ની કિંમત √3 થશે. તો √3 અને અહીંયા AB જે આપણે શોધવાનું છે અને BC નું મૂલ્ય આપણને 15 આપેલું છે. તો tan આ √3 છે એના સાથે 15 ગુણાશે તો આપણે અહીંયા લખી શકાશે કે AB બરાબર 15 √3 આટલું મીટર આપણને મળશે, જેને આપણે ટાવરની ઊંચાઈ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા લખીશું જવાબ તરીકે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે ઉદાહરણ નંબર 2 છે એનો આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ 2 ની અંદર આપણા જોડે એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા ઉપર ફોલ્ડનું સમારકામ કરવાનું છે. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહેલ છે. તે રીતે એક નિશાની થાંભલા સાથે ત્રાંસી ટેકવેલી છે અને
ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો આપણા જોડે આકૃતિ આપી દીધી છે. આપણી આ સમસ્થિતિ સપાટી છે. અહીંયા આપણને એક થાંભલો આપવામાં આવ્યો છે. થાંભલા સાથે અહીંયા નિશાની ગોઠવવામાં આવેલી છે. હવે એને ફોલ્ટ છે, એને અહીંયા જે ફોલ્ટ જણાય છે એને મેળવવા માટે થાંભલાની ઊંચાઈથી કેટલા અંતર નીચે આવવું પડે છે? 1.3 મીટર જેટલા અંતરે ક્યાં આવવું પડે છે? નીચે આવવું પડે છે. તો સૌથી પહેલા આપણા જોડે થાંભલો છે, એની ઊંચાઈ કેટલી આપેલી છે? આપણા જોડે 5 મીટર. તો થાંભલાની ઊંચાઈ આપણે કેટલી લઈશું? અહીંયા 5 મીટર. હવે આપણા જોડે આટલો જો ભાગ આપેલો છે AB, એનું માપ 1.3 મીટર આપેલું છે. તો આપણે આટલા ભાગની જે ઊંચાઈ શોધવી હોય તો આપણે આ ભાગની ઊંચાઈ શોધવા માટે શું કરીશું? તો 5 માંથી 1.3 મીટર છે એને આપણે બાદ કરવાનું રહેશે. તો આપણે નિશાની કેટલી ઊંચાઈએ અટકી છે એને આપણે શું કરી શકાશે? જણાવી શકાશે. તો સર્વપ્રથમ આપણા જોડે ઉકેલ મેળવવા માટે ધ્યાનથી જોશો તો આખો થાંભલો છે એની ઊંચાઈ AD આપણને આપેલી છે. હવે આપણે AB પ્લસ BD નો ઉપયોગ કરીએ છીએ. એમાં AD નું માપ છે એ 5 મીટર આપેલું છે અને AB નું માપ છે 1.3 મીટર આપેલું છે. તો BD જ્યાં નિશાની ટેકવાયેલી છે તેની ઊંચાઈ કેટલી થાય? તો અહીંયા આપણા જોડે BD બરાબર 5 માઇનસ 1.3 મીટર. તો 5 માંથી 1.3 જશે તો એની ઊંચાઈનું માપ છે એ આપણને 3.7 મીટર મળે છે. તો નિશાની છે એ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 60 અંશનો ખૂણો બનાવે છે. તો આપણા જોડે આ નિશાનીવાળી જે ઊંચાઈ છે એ હવે આપણને કેટલી મળી ગઈ? 3.7 મીટર. હવે નિશાની જમીનથી કેટલા અંતરે છે એ આપણે શોધવાનું છે. તો અહીં લખ્યું છે કે થાંભલા સાથે ત્રાસી ટેકવેલી છે અને ઈસની જગ્યાએ પહોંચે છે. જો નિશાનીની લંબાઈ કેટલી હશે? તો આપણે નિશાનીની લંબાઈ શોધવાની છે. તદુપરાંત નિશાની થાંભલાથી કેટલી દૂર પડી હશે તે પણ આપણે શોધવાનું છે. તો સર્વપ્રથમ આપણા જોડે અહીંયા નિશાની છે એને શોધવા માટે આપણે એક ત્રિકોણનો ઉપયોગ કરીશું. તો ત્રિકોણ કયા ઉપયોગ થશે અહીંયા? તો BDC. ત્રિકોણમાં કયો ખૂણો કાટખૂણો આપ્યો છે આપણને? D. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજવાનું છે. આપણે સામેની બાજુ જાણીએ છીએ અને કર્ણ, નિશાની આપણા માટે કશું છે? અહીંયા કર્ણ, એને શોધવી છે. તો અહીંયા સાઈન થીટાનો શું કરીશું? ઉપયોગ કરીશું. તો સાઈન કેટલા અંશનો ખૂણો બને છે? 60 અંશનો. તો સાઈન 60 એની સામેની બાજુ છે એ કઈ છે આપણા જોડે? BD. અને કર્ણ કયો આપ્યો છે? BC. તો સર્વપ્રથમ સાઈન 60 ની કિંમત યાદ કરો તો √3/2. BD છે એની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો BD ની કિંમત છે આપણે અગાઉ શોધી એ 3.7. તો અહીંયા 3.7 છે અને BC જે આપણે શોધવાના છે. તો BC ને આપણે સૂત્ર કરતા બનાવીએ. BC બરાબર 3.7 છે, પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં 10. અહીંયા 2 ક્રોસ ગુણાકારથી નીચેથી ઉપર જશે. અહીંયા આપણે લખીશું √3. હવે અહીંયા જે આપણે ઉપયોગ કર્યો છે તો √3 ની કિંમત જાણીએ છીએ. તો √3 ની કિંમત અહીં આપણે મૂકી દેવાની છે. તો √3 ની કિંમત આપણને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો? 10 ગુણ્યા 1.73. આપણે આના પોઈન્ટ દૂર કરી નાખીશું તો 37 ગુણ્યા 2 છેદમાં 10 173 છેદના 100 ક્યાં જતા રહેશે આપણા જોડે? ઉપર.
અને આને 0 0 કટ થશે અને આનું સાદું રૂપ આપતા આપણા જોડે એનો જવાબ 4.28 મીટર મળશે, જેને આપણે આશરે મૂલ્ય તરીકે ઓળખી શકાય. તો નિશાનીની ઊંચાઈ આપણે શોધી નાખી. તો નિશાનીની લંબાઈ કેટલી આપી છે? અહીં લખીશું આપણે કે નિશાનની લંબાઈ 4.28 મીટર છે. હવે આપણે જમીન સાથે કેટલા અંતરે આવ્યું છે તેને આપણે જણાવવાનું છે. તો એ જ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું, પણ અહીં શું શોધવાનું છે? જમીનના નીચેનો છેડો શોધવાનો છે. તો અહીંયા θ નો ખૂણો છે, સામેની બાજુ જાણીએ છીએ અને પાસેની બાજુ આપણે શું કરવી છે? શોધવી છે. તો શું ઉપયોગ કરી શકાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો tan 60. તો એની સામેની બાજુ કઈ બનશે આપણા જોડે? BD. અને પાસેની બાજુ એ કઈ આપી છે આપણને? CD. બરાબર. હવે એની અંદર કિંમત આપણે મૂકીશું. તો tan 60 છે એની કિંમત તમે જાણો છો 1/√3 બરાબર. અહીંયા આપણા જોડે tan 60 ની કિંમત જે તમે ટેબલની અંદર આગળના ચેપ્ટરની અંદર આપેલી છે, તો એની અંદર તમે જોશો તો એની કિંમતો તમને શું થશે? મળી જશે. અને એનું ટેબલ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું રહેશે. જો ટેબલમાં તકલીફ થશે તો તમને આવડશે નહીં. હવે જો tan 60 છે તો tan 30 ની કિંમત 1/√3 થાય, તો tan 60 ની કિંમત શું થશે? √3. હવે આપણા જોડે BD છે, તો BD નું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જોશો તો BD નું માપ છે 3 પોઈન્ટ આપણને શું આપ્યું છે? 7. તો અહીંયા લખીશું 3.7 અને નીચે શું આપ્યા છે આપણને? CD. CD ને આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીશું. તો અહીંયા 3.7 છે, પોઈન્ટ કાઢી નાખો, છેદમાં 10 અને અહીંયા √3 આવશે. હવે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ. તો સાદુરૂપ આપવા માટે CD 3.7 જે હતા એની જગ્યાએ આપણે 37/10 √3 ની કિંમત 1.73, પોઈન્ટ કાઢી નાખો તો ઉપર કેટલા મુકાશે? 100. 0 0 કટ થશે. 370 ભાગ્યા 173. તો આનું તમે ભાગાકારની રીતે એનું મૂલ્ય મેળવશો તો 2.14 મીટર જેટલું મળે છે. તો અહીંયા આપણે લખીશું કે નિસરણી ના નીચેના છેડાને થાંભલાથી 2.14 મીટર દૂર રાખવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 3 જોવાનો છે. તો ઉદાહરણ 3 એ પણ ખૂબ જ સરળ છે. તો અહીંયા 1.5 મીટર ઊંચાઈથી એક નિરીક્ષણ ચીમનીથી 28.5 મીટર દૂર ઊભો છે. તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર તમે જોશો તો આપણી સમક્ષિતિજ સપાટીથી અહીંયા નિરીક્ષણકાર ઊભો છે. આ નિરીક્ષણ કરતા જ્યારે આ ચીમનીને દેખે છે તો અહીંયાથી એનું અંતર છે એ આપણા જોડે 28.5 મીટર છે. હવે આપણે ચીમનીની ઊંચાઈ શોધવી છે અને અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે? 45 અંશનો ખૂણો બને છે. તો નિરીક્ષણ કરતાની સમક્ષિતિજ સપાટીથી જ્યારે ટોચ સુધીનો જે ખૂણો છે એ 45 અંશનો ખૂણો આપવામાં આવેલો છે. તો સર્વપ્રથમ આપણે ઉકેલ મેળવવા માટે અહીંયા AB
ટાવરની ઊંચાઈ આપેલ છે અને બીડી ટાવરથી નિરીક્ષણ કરતા વચ્ચેનું અંતર. તો સર્વપ્રથમ આપણે ત્રિકોણ ABC, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં ત્રિકોણ AED ખૂણો D બરાબર આપણને 45 આપ્યો છે. તો આપણે tan 45 નો ઉપયોગ કરીશું. તો tan 45 નો મતલબ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા AE સામેની બાજુ અને પાસેની બાજુ DE. તો tan 45 બરાબર 1. AE જેની કિંમત આપણે કેટલી આપી છે? તો AE ની કિંમત આપણે શોધવાની છે અને નીચે જમીનથી અંતર આપણને આપ્યું છે 28.5. તો અહીંયા 28.5 AE નું મૂલ્ય મળશે. પણ અહીં વિદ્યાર્થી મિત્રો એક અગત્યની વસ્તુ સમજવા જેવી છે. ચીમનીની ઊંચાઈ છે એ કેટલી છે? તો A થી B સુધીની ઊંચાઈ છે. આપણે અહીંયા E બિંદુ સુધી એનું માપ શોધ્યું છે. તો આટલું માપ આપણને મળ્યું 28.5. પરંતુ અહીંયા દર્શાવેલ જે નિરીક્ષણ કરતા છે એની ઊંચાઈ કેટલી આપેલી છે? 1.5 મીટર આપેલી છે. તો આપણે આ નિરીક્ષણ કરતાની ઊંચાઈ અને આ બંને ઊંચાઈનો શું કરવો પડશે? સરવાળો. તો આપણે આખી ચીમનીની ઊંચાઈ મેળવી શકીશું. તો અહીંયા આપણે લખીશું કે ચીમનીની ઊંચાઈ બરાબર AE વત્તા BE. તો AE નું માપ છે 28.5 વત્તા 1.5. તો બંનેનો આપણે સરવાળો કરીશું તો કેટલો મળશે આપણને? 30 મીટર. તો આપણા જોડે અહીંયા ચીમનીની ઊંચાઈ છે એ કેટલી મળશે? 30 મીટર. તો ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો આવા સરળ દાખલાઓ આપણને આપેલા છે. આ દાખલાઓમાં અત્યારે આપણે ઉદાહરણ સુધી રાખીએ છીએ અને આના પછીના વિડીયોમાં સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણીશું. તો નમસ્કાર.